વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્त्रं મંગલકૃચ્ચ પાદચલિतं યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલં. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ કથયિષ્યે શુભઃ કથઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો તેમજ હરિભક્તો, જુવાન મિત્રો બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સંઘ સિદ્ધાવ્યા સ્વદેશમાં કરી વંદન વારંવાર, જેતલપુરથી જગપતિ કર્યો વિચરવાનો વિચાર. એમાં યજ્ઞ સમાપન કરી ગયા ગામડી ગામમાં હરી. પ્રભુનો સુણી પ્રૌઢ પ્રતાપ થયો વૈરાગીઓને સંતાપ. જો ગઈકાલે પણ બહુ સરસ કથા હતી. શ્રીજી મહારાજે વૈદિક ધર્મનું સ્થાપન કર્યું, પણ જેને ધર્મ નતો ગમતો એ બધા હવે ખીજાણા છે. મહારાજ તો જેતલપુર યજ્ઞ કરી અને ત્યાંથી રવાના થઈ ગયા. ગામડે ગામે મહારાજ રવાના થઈ ગયા, પણ વાહે બધા જે વામ માર્ગીઓ હતા ને, વૈરાગ્યો સાધુ બાવા કહેવાય, ઈ મનમાં એવા ખીજાણા એ કે જાહેર સભામાં સ્વામિનારાયણ આપણે ખોટા કર્યા. કે હવે શું કરવું? હવે જો ફરીથી યજ્ઞ કરે સ્વામિનારાયણ તો ગમે તેમ કરીને એનો યજ્ઞ ભાંગી જ નાખવો. કે ગમે તેમ થાય. વામ માર્ગનો નિષેધ કર્યો, તેથી વામીઓને ક્રોધ આવ્યો છે. હા, કાળા નાગની તમે છેડતી કરો ને ખીજે શું કરે, એવા ખીજાણા જાના. હે જાણે મારીએ ને કાં તો મરીએ, હવે વ્યર્થ જીવીને શું કરીએ. કાં તો સ્વામિનારાયણને મારીએ ને કાં તો આપણે મરીએ, પણ હવે જીવીને શું કરવું? કે લ્યો, આપણે ખોટા પાડ્યા. સ્વામિનારાયણે જાહેર સભામાં જુઠ્ઠા કર્યા આપણે. હવે પછી સત્સંગની પ્રવૃત્તિ થાવી જ ના જોઈએ. લ્યો, આટલી તૈયારી કરી, ગમે તેમ કરીને આ સ્વામિનારાયણનો સત્સંગ અટકી જવો જોઈએ. એનો ઉપાય શોધવા લાગ્યા. હવે ઉપાય શું કરવો એનો? અને તે દરમિયાન, તે સમય દરમિયાન અમદાવાદમાં ભાવુ વિઠુબાનું રાજ્ય છે, અને એ થોડોક વામમાર્ગી હતો પાછો. એ પણ સ્વામિનારાયણનો દ્વેષી ખરો. એને બીજો કાંઈ વાંધો નહોતો,
મેન વાંધો એ હતો કે જે સ્વામિનારાયણ થાય ને એ કોઈ દી ગુનામાં આવે નહીં. સમજો, એવું એને એવું હતું કે આપણા રાજ્યમાં માણસો ગુના કરે તો માણસોને પકડીએ અને એને દંડ કરીએ અને રૂપિયા પડાવીએ એની પાસે. જેટલા સ્વામિનારાયણ થઈ ગયા ને મારે ખોટું કામ કરે નહીં, એટલે રાજના ગુનામાં કોઈ દી આવે જ નહીં. બોલો, એટલે એની પાસેથી આપણે કઈ પૈસા મળતા નથી. એટલે સ્વામિનારાયણે આપણા રાજ્યમાં ખોટ કરી છે, ખોટ. ઈ એને ખીજ છે સુબાને. કોઈ દિવસ સ્વામિનારાયણ સત્સંગી રાજના ગુનામાં આવે નહીં. હવે તો જે કાયદા પ્રમાણે વર્તવાનું, એ તો આપણા સત્સંગનો નિયમ છે, દેશના કાયદા પ્રમાણે વર્તવાનો, કાયદાનો ભંગ કરવાનો નહીં, કાયદા પ્રમાણે જ રહેવાનું. પછી બધા વામ માર્ગીઓ હતા ને બધા ભેગા થયા અને રાજા પાસે ગયા અને કીધું, રાજન સાંભળો, એક આપણા દેશની ફરિયાદ છે. તો કે શું? તો કે જો સ્વામિનારાયણ છે એ બ્રાહ્મણ નથી કે દેશથી. કીધું સમજ્યા ને? છતાંય વેદોક્ત યજ્ઞો કરે છે, એ અતિશય અયોગ્ય કર્મ કહેવાય. પોતે બ્રાહ્મણ નહીં હોવા છતાં પણ બ્રાહ્મણોની સભાઓ ભરીને બ્રાહ્મણોને ઉપદેશ કરે છે અને મોટા મોટા યજ્ઞ કરે છે. એમાં તમારે જેવા રાજાને તો પૂછા કરતા નથી, એમને એ કર્યા કરે છે. કે બહુ ભરાયું રાજાને. હો, રાજા કરે રક્ષણ ધર્મ કેરું, લખ્યું એવું લખ્યું શાસ્ત્ર વિશે ઘણેરું, પ્રજાતણા ભૂપજવે ન કર્મા, ધરાતડે તો ન રહે જ ધર્મા. જો રાજા થઈને રાજ્યમાં તપાસ ન કરે તો લોકો અધર્મનું આચરણ કરે, ધર્મ જતો રહે. રાજાએ તપાસ કરવો જોઈએ, કુકર્મી માણસોને પકડવા જોઈએ. કે જો આવું કાંઈ ન કરવામાં આવે તો રાજ્યમાં અંધકાર વ્યાપી જાય, અજ્ઞાન અંધકાર. પાખંડીનું જોર વધી જાય, ધૂતારા લોકોનું જોર વધી જાય, લોકોને ધૂતે, ચોરીઓ કરે. જો દેશનો રાજા નબળો હોય તો પ્રજા ધર્મનું પાલન કરે નહીં, અધર્મથી પ્રજા દુઃખી થાય, પ્રજા સ્વચ્છંદી બની જાય, સુમાર્ગ મૂકીને કુમાર્ગે ચડી જાય. રાજાનું કોઈ કારણ હોય ને તો કાળ છે, પણ કાળનું કારણ તો રાજા છે. કે રાજા જેવું ચલાવે એવું દેશમાં હાલે. તો પેશવાનું તો શુભ ધર્મનું રાજ છે અને એના તમારા રાજમાં અધર્મ થાય. બોલો, સ્વામિનારાયણ અધર્મ કરે છે. બોલો, આવું ભરાવા આવ્યા છે. અયોગ્ય કર્મ કહેવાય. ધોળે દિહે રાત્રે એવું છે તમારા રાજ્યમાં. સુબા તમે છો વડી રાજ કેરા, પ્રવીણ છો શાસ્ત્ર વિશે ઘણેરા, પાખંડ જો તેમ છતાંય જાગે, તો આપને લાંછન ખૂબ લાગે. વૈરાગ્ય કે સુબા તમે રાજા છો, પ્રવીણ છો, શાસ્ત્ર ભણેલા છો, છતાંય તમારા દેશમાં રાજ્યમાં જો પાખંડ ધર્મનું આચરણ થાય તો તમને એનું લાંછન લાગે. શુદ્રો બ્રાહ્મણના ગુરુ થઈ જાય, અપૂજ્ય એવા શુદ્રો પૂજાય, એનો રાજાએ તપાસ કરવી જોઈએ. અને આવું જો થાય તો દેશમાં દુષ્કાળ થાય. કે હા, આવી એ લોકો વાત કરી રાજાને આગળ. કર્મ ચાંડાળ ના સુણી બોલ, તેનો સુબાએ નહીં કર્યો તોલ, તેથી શ્રીજીને સુબે તેડાવ્યા, પછી શ્રીજી શ્રીપુરમાં સિધાવ્યા. તો કર્મે કરીને ચંડાળ એવા જે અધમ લોકો, વામ માર્ગીઓ, તેની વાત સાંભળી અને રાજાએ બધું સાચું માની લીધું. નહીતર કોઈ પણ બાબત હોય બે પક્ષની, તો એક જણાની વાત સાંભળીને કોઈ દિવસ સાચી માની લેવાય નહીં. મોટા માણસોએ
વડીલ હોય વડીલ, ઘરના મોભી, સમાજના મોભી, ગમે તી એક જણો વાત કહી ગયો, ઓલો આમ કરે, ઓલા આમ કરે, એને જવા દો, સાંભળી લો છનામના, ઓલ્યાને બોલાવો, એનું પણ સાંભળો, પછી વિચાર કરો. કોઈ પણ એક જણાની વાત સાંભળ્યા પછી નિર્ણય કોઈ દિવસ લઈ ન લેવાય. પણ રાજાએ નિર્ણય લઈ લીધો કે સ્વામિનારાયણ જ ખોટા છે. પૂછા તો કરો, સ્વામિનારાયણ તમે શું કરો રા છો, કોણ તમે, બ્રાહ્મણ છો કે શુદ્ર છો? કાંઈ પૂછ્યું નહીં, એમને સાચું માની લીધું. પછી મહારાજને વિચાર કર્યો કે સ્વામિનારાયણને બોલાવું અહીંયા કને. હો, મહારાજ પાસે કાગળ આવ્યો. મહારાજ ગામડી ગામ જેતલપુરની બાજુમાં આવ્યું, છેટું નથી. સુબો પધરામણી કરવા માટે બોલાવે છે. દેશી છે, બધાને ખબર છે. મહારાજે સંતોની સભામાં પૂછ્યું, મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી બોલો, સુબો આપણે બોલાવે છે પધરામણી કરવા માટે, શું કરશું, જાશું કે નહીં? મુક્તાનંદ સ્વામી કે મહારાજ જવા એવું નથી, કે દેશી બહુ છે. પણ મહારાજ કે પણ બોલાવે છે તો કે કાંક ખોટું કરશે. મહારાજ કે જો બોલાવે ને ન બોલે ન જાય ને તો બીકણ કહેવાય. આપણે બીકણ નથી, કે કરી કરીને શું કરશે, અપમાન કરશે ને તો ભલે ને કરતો અપમાન, એમાં આપણું શું જવાનું હતું? શું કરશે મહારાજ કે બોલો, માટે હાલો બોલાવે છે એટલે જાઓ. બીવે બીજા, સમજા કે નહીં? આપણે કે એવા બીકણ કે ડરપોક નથી કે આપણે સાથે શત્રુતા રાખે છે ને ન જાવું. આપણે શું ખોટા છીએ મહારાજ કે શું ખોટું કામ કર્યું છે કે એના થકી બી જાય? પછી તો ગયા. હો, હે સંતો હરિભક્તોને વાજિંત્રોને વાગતે ગાજતે, એમને એમ નહીં, જોરદાર ધમાકેદાર એમ પધરામણી કરવા માટે. અમદાવાદમાં શ્રીજી મહારાજ આવ્યા. વૈદ્ય શ્રીમાળી અંબારામ હતા, એની મેળીમાં મહારાજ ઉતારો કર્યો. એક શુક્લ પ્રાણનાથ કરીને બ્રાહ્મણ હતા, વેદપાઠી હતા, પણ બિચારા દરિદ્રી હતા. મહારાજને આવીને પગે લાગ્યા. મહારાજે કંઠમાં સોનાની ઉતરી પહેરી હતી. હો, એ ભૂદેવને આપી દીધી. 2 દિવસ મહારાજ રહ્યા. સુબો કીધી બોલાવે તેથી જઈ સમાચાર મૂક્યા, અમે આવી ગયા છીએ, કયો ત્યારે તમારે ત્યાં પધરામણી કરવા આવીએ. વિઠ્ઠુબાઈ વિચાર્યું કે ભદ્રમાં સ્વામિનારાયણને બોલાવું, પણ કંઈક યુક્તિ કરું, કાં તો એને જેલમાં નાખું, પગમાં બેડી નાખી દઉં, બંદીખાનામાં નાખી દઉં, આજીવન ભલે જેલ ભોગવે. પછી વળી એમ થયું કે એના શિષ્યો ઘણા છે, એના કરતાં જલ્દી પાર પડી જાય. હું બહુ વિચારી. પછી એની પાસે એક તેલનું ટાંકું હતું. હો, હે હતું તેલનું ટાંકું ભરેલું, નહીં ઢાંકડું માથે ધરેલું, ખપાટો તેના ઉપર ધરી, ગાદી પાથરી જુક્તિએ કરી. ખપાટ એટલે રાડા હાવ છે ને. તેલના ટાંકાનો દરવાજો ખોલો, માથે ઢાંકડું મોટું, રાડા નાખી એમ ગાદી તકિયા ગોઠવી દીધા. હો, સરસ મજાના રાજાની ગાદી હોય ને બેસવાની, એવી સુંદર ગાદી, તકિયો, કિનખાબનો ઓછાડ, આવું સરસ મજાની એમ ચટકેદાર બનાવી, જોરદાર. હો, ગાદી એમ બેવાની હોશ થઈ જાય બાર. પછી મહારાજને તેડવા માટે એના માણસો મોકલ્યા. એ બધા વાંચતે ગાજતે ગયા. હો, સ્વામિનારાયણ પધરામણી કરવી, સમજ્યા ને? હા, એ બધા એના રાજાના માણસો બધા ગયા, એની સેના ગઈ છે. હાલો, અને મહારાજ પણ એની સાથે, મહારાજની સાથે પણ સંતો ભક્તો ને એ ગાતે વાજતે ગાજતે આવ્યા અહીંયા કને. જ્યાં ભદ્રમાં આવ્યા ને ત્યાં દરવાણી ઉભો હતો. એ કે બસ એકલા જ સ્વામિનારાયણ સુબાને એકાંતમાં મળવું હશે, એટલે બીજાને કોઈ જવા જડશે નહીં. દરવાજો બંધ કર્યો. એક સ્વામિનારાયણ ભગવાનને જવા દીધા અંદર, બીજાને બંધ. પણ દેવાનંદ સંન્યાસી હતા ને, એ તો ગુસ્તો મારીને ઘૂસી ગયા. મેં લ્યો, એ કે મને કાં ના પાડે, કે મારા ભગવાન જાય ને મને ના પાડે. ઠોં મારી, સમજા ને, એક ઠોં મારી ને ઘૂસી ગયા અંદર. 2 જ જણા માત્ર, બાકી દરવાજો બંધ કરી નાખ્યો, કોઈની અંદર એન્ટ્રી નથી. મહારાજ અંદર ગયા, સુબાએ સન્માન કર્યું, હારમ હારું શ્રીજી મહારાજનું પધારો પધારો, એ હારમ હારો ભાવ દેખાડ્યો ને પછી કે પ્રભુ આ ગાદી ઉપર બિરાજો. કે હો, શ્રીજી મહારાજ કે જુઓ, આ ગાદી કોઈક રાજા મહારાજાની છે, તમારે જેવા રાજાની. અમે સાધુ પુરુષ છીએ,
અમને આ ગાદી શોભે નહીં મહારાજ કે તમને શોભે મહારાજ કે તમે બેહો ઉપર કે અમે નીચે બેસશું. એ બેતો તો એ પોતે બનાવી હતી સ્વામિનારાયણને મારવા માટે, તેલની અંદર પડી જાય, બીજા કોઈ માણસો નતા રાખ્યા કે કાઢી લે માહિતી. તેલ વસ્તુ એવી છે કે માહિતી કોઈ તરી ન હગે, પડ્યો રહેશે તો તરીએમ જ જાય. અને તેલમાં ડૂબે એ બધા ઇન્દ્રિયો અંતકરણ બંધ થઈ જાય, બધું કાન બાન નાક, બસ માણસ મરે જલ્દી વેલી તકે. એમ તેલમાં ડૂબેલો માણસ જલ્દી મરે. બીજા કોઈને આવા દીધા નતા, અંદર પડે એટલે ગુજરી જાય. મહારાજ કે અમને ન શોભે આ ગાદી, કે અમે તો પટે બેસીએ શું, તમે બેસો માથે. બહુ આગ્રહ કર્યો, બેસો બેસો, તમારે માટે બનાવી છે. મહારાજ કે તમે તો હોશિયાર બુદ્ધિશાળી, એટલું તો તમે સમજો ને કે આ ગાદી તો ક્યાં સાધુની નથી, અમે તો સાધુ છીએ, તમે બેહો. એ બેહે. પછી કે થોડીક વાર બેહો, કે પ્રસાદીની તો કરી દો ને. મહારાજ કે પ્રસાદીની કરી છે ને, મહારાજના હાથમાં સોટી હતી સમજા, થોડીક દબાવી એની અંદર માથે સમજા, દબાવી એટલે બધા ઈરાડા તૂટી ગયા. કડડ ભૂસ કરતી એ ગાદી તકીઓ બધું અંદર પડ્યું હો, તેલના ટાંકામાં. આ કપટ પાધરું થઈ ગયું હાવ, અને સુબાનું મોઢું થઈ ગયું હાવ કારું, કારણ કે ઉગાડું થઈ ગયું. આ કરવું હતું કામ થયું નહીં. તોય પાછો બોલ્યો સુબો સ્વામિનારાયણને કે તમારી નાત કઈ છે, કઈ જાતના છો, તમારા માત પિતા કોણ, કયા દેશમાં દેહ ધારણ કર્યો છે, કહો. મારે જ બધું કીધું. એવું સાંભળી શ્રીજી ઉચરિયા, અમે નાતે તો દ્વિજ સરવરિયા, ધર્યો કૌશળ દેશમાં દેહ, ભક્તિ માત પિતા ધર્મ તેહ. મહારાજ કે અમે ઉત્તર કૌશલ દેશમાં જન્મ ધારણ કર્યો છે, ઉત્તમ બ્રાહ્મણની જાત, સરવરિયા બ્રાહ્મણ છીએ, નાતે ધર્મ ભક્તિ અમારા માત પિતા છે. અને મહારાજ કે અમે વેદોક્ત ધર્મનું સ્થાપન કરીએ છીએ. સંસારનું સુખ અમને તુચ્છ જણાયું, એટલે બાળપણથી જ અમે બ્રહ્મચારી રહ્યા છીએ. એ આખા દેશાવળમાં ફરતા ફરતા અમે એક આવ્યા છીએ, અને વૈદિક ધર્મનું સ્થાપન કરીએ છીએ. આટલું ઉઘાડું કર્યું. મારે જરા ક્રોધ ન કર્યો, બિલકુલ શાંતિથી જવાબ દીધો, બિલકુલ શાંતિથી, કાંઈ નહીં. પછી મહારાજ કે જો રાજન, તમે તો રાજા છો, અમારે જેવા નિર્દોષ વ્યક્તિને પેલી અમારી અમને ભૂલ તો બતાવો, અમે શું ગુનો કર્યો કે અમને તમને મારી નાખવા પડે તેલમાં નાખીને, એ બતાવો અમને, કયો. મહારાજ કે અમારામાં કંઈક ભૂલ હોય, અમે કંઈક ખોટું કરતા હોય તો કયો, અમે સુધારો કરશું. બોલો, તમારા રાજનો કોઈ ગુનો કર્યો, અમે રાજમાં રહીને કઈ અન્યાય કર્યો, કઈ એવી અનીતિ કરી કે તમને અમને મારી નાખવા પડે, આટલું બધું. મહારાજ કે અમે સાધુ છીએ, સહન કરશું, પણ કોઈ ઈશ્વર હશે ને પરમાત્મા, સહન નહીં કરે હો. હા, સુબોધ હવે બોલવા જેવો રહ્યો નહીં હવે. અને દેવાનંદ દંડીને ક્રોધ ચડ્યો, હાથ ઊંચો કર્યો. અમદાવાદ શહેર 300 પટ્ટણ કરી નાખું, હતું નતું કરી નાખું. મારે હાથ ઝાલી લીધો. હે સોનથી રાખો, સોનથી કે તમે કે કઈ નથી કરવું તો પણ કેમ જા સોનથી રાખો કે. મહારાજ કે આજે સુવર્ણ રાજ છે ને કાલે ન હોય કેમ જા ને, ઘણા કામ કરવા છે. એટલે દેવાનંદને તો મારે ઠારી નાખ્યા. મહારાજ રાજાને બહુ સરસ વાત કરી હો. મહારાજ કે રાજન સાંભળો, અમારી વાત તમને ભલે મનાશે નહીં, પણ અમે કેશું તો ખરા. સમજા? જો રાજ કેરો મદ હોય જેને, સુજે નહીં ધર્મ અધર્મ એને, કરે સદા તે ન કર્યાનું કામ, પ્રભુ તણો ત્રાસ તજે તમામા. મહારાજ કે તમે આમ સુગ્ન છો, હોશિયાર છો, બુદ્ધિશાળી છો, ત્યાં તો તમને વિશાળ રાજ્ય મળ્યું છે, પણ રાજનો તમને મદ આવી ગયો. મદ મહારાજ કે સમજા, અભિમાન આવી ગયું છે, એટલે તમને ખબર પડતી નથી આ કરવા જેવું કે ન કરવા જેવું. ન કરવા જેવું થઈ જાય. મહારાજ કે તમારાથી છો હોશિયાર, આમ
મહારાજ વખાણે કરે ને પાછું વળી આમે કરે, સમજા ના. મહારાજ કે રાજનો મદ છે એટલે કોઈકની સાથે તમે ખોટે ખોટો દ્વેષ કરો છો ને કોઈકનો જીવ લેતા તમને વાર લાગતી નથી હો. કોઈ ગરીબ હોય કે બ્રાહ્મણ હોય કે સંત હોય કે કાંઈ તમને દયા આવતી નથી એના ઉપર. માત્ર દેહના સુખ ગણી અને બીજું તમે કંઈ વિચારતા નથી હો. એટલું નથી વિચારતા કે એક દી આપણે મરી જવું હોય. મહારાજ કે કોઈ જીવતો રહ્યો હોય કાંઈક તો વિચારો, આવું કરવાથી અપકીર્તિ થશે ભાઈ, તો કાંઈક સત્કીર્તિ મેળવીને મરો એ સારું ન કહેવાય કે. રાજના મદમાં અંધા હાવ કાંઈ ખબર ન પડે. મહારાજ કે રાજન કાંઈક વિચારો. મુઆ ઘણા ભૂપતિ ભૂમિ માયા, મોટા મોટા રાજાઓ બધા મરી ગયા આ પૃથ્વી ઉપરથી, નથી મરી ગયા? કોઈ ચિરંજીવી રહ્યા ન ક્યાંય, હજી કોઈ જીવતો નથી એકે હો. વંશાવલીમાં જણાય છે મહારાજ કે મોટા મોટા રાજા હતા, એ સાંભળીને પણ ત્રાસ થતો નથી જરાય. કોઈ એક માણસ મદિરાનું પાન કરે, આજના સમયમાં દારૂ પીવે, સમજો ને, તો ઘણી વાર એને ભાન રહેતું નથી રે. મગજ વધુ થઈ જાય ને વધુ, તો મગજ એનો ખસી જાય. પછી ફૂટપાથ ઉપર પડ્યા હોય ને જ્યાં તો પડ્યા હોય, લેટે પડ્યા હોય ધૂળમાં, સમજાય ને, હાવ વાઘરાની હાલતે. શું કામ? નશો ચડી ગયો એને, કે ભાન છે નહીં કાંઈ. મહારાજ કે જેમ દારૂનો નશો ચડે છે ને એમને એમ મદનો નશો ચડે છે. કોઈકને રાજનો નશો ચડી જાય, કોઈકને પૈસાનો નશો ચડી જાય. પૈસા બહુ કમાઈ પડે ને જેમ તેમ, તો એને ઠેકાણું ન રહે હારું. કે આ ડોહા ડોહાને કાંઈ ખબર ન પડે, મને ઊંધા હાલે. પછી કેટલાક તેમ કે સભામાં આગળ બેઠા પણ કહેવાય અમને ખબર કે આમ નથી આવતા હારા, એમ કે પાછા એટલે સાધુને સંતો કે ને ભાઈ કથામાં આવતા નથી, તો કે આગળ આવીને બેઠા એ કહેવાય અમને ખબર કે અમે નથી આવતા તો હારાય કે મારે લો. એને કેવું શું હવે? શું કામ? પૈસાનો ગર્વ આવી ગયો, મદ ચડી ગયો. મદ એટલે અભિમાન. તો મહારાજ કે રાજનો મદ એવો છે કે શાન ભાન ભૂલાવી દે છે. કોઈક એને ચેતાવે છે, જો ચેતે તો ઠીક છે, નહીતર ક્યાંક પતન પણ થાય. મહારાજ કે મદમાં સ્વચ્છંદી થઈને વિચરે છે અને મુઆ પછી નરકમાં જાય છે. કે મુઆ પછી નરકે જાય. તો મહારાજ કે મનુષ્યનું જીવન અલ્પ માત્ર છે. 100 વર્ષ દીધા પણ નક્કી તો નથી 100 વર્ષનું પણ ક્યારે પૂરું થઈ જાય. અને એમાંય માણસ જાત જાતના ગર્વમાં, કાં તો જુવાનીના ગર્વમાં કુકર્મ કરેલો, કુકર્મ કરે ન કરવાના, અને એનું અનિષ્ટ ફળ એને મળે અને કલ્પાંત સુધી નરકમાં પડે. કલ્પાંત સુધી એટલે બ્રહ્માનો દિવસનો અંત આવે ત્યાં સુધી જમપુરી રહેવાની છે. હજી બ્રહ્માનો બપોર થયો નથી, લગભગ 10 વાગ્યા છે, સમજ્યા ને. 71 કલિયુગ જાય તો એનો દિવસ થાય. હજી 28માં હાલે છે. ક્યાં પૂગ્યું તમે કયો? 28મો કલિયુગ હાલે છે. 71 કલિયુગ પૂરા થશે ને તઈ સૃષ્ટિ કરશે. આવા કર્મ કરનારા ત્યાં સુધી નરકમાં જ રહે છે ને એ જાત જાતના દુઃખો ભોગવે છે. આવી બધી મહારાજ વાત કરી, પણ મહારાજ સુબાને ના પાડી દે. અમારી વાત તમને મનાશે તો નહીં, પણ અમે કઈ કેશું તો ખરા. વિઠુબા પછી બોલિયા એવું, તમારે શહેરમાં ના રહેવું, અહીં આવવું નહીં કોઈ વાર, આવો તો અપમાન થનાર. બધી વાત સાંભળ્યા પછી વિઠુબા કે સ્વામિનારાયણ તમારે અમારા શહેરમાં રહેવું નહીં અને આવવું નહીં. કે જો આવશો તો અપમાન થશે. મહારાજ કે ક્યાં સુધી ના આવું? અમારું રાજ ન હોય ત્યાં, અમારું જ્યાં સુધી રાજ હોય ને સુબાનું ત્યાં સુધી તમારે ના આવવું. કે લ્યો મહારાજ કે તમારું રાજ ન હોય પછી તો આવીએ કે ના આવીએ? અમારું રાજ કીધી ન હોય. કે લ્યો મહારાજ કે આજીવન ન હોય. કે સમજા કે નહીં, આજે છે ને કાલે ના હોય. આજે તમે રાજની ગાદી ઉપર બેઠા છો અને કાલે ક્યાંક સળિયાની અંદર બેઠા હો, કાંઈ નક્કી નહીં. મહારાજ કેવું તો કે હા જાઓ, કે સમજા જેદી અમારું રાજ ન હોય તેદી આવજો. મહારાજ કે ભલે. પાછો કાયદો કર્યો, ઈડરીએ દરવાજેથી નીકળી જવાનું. એ દરવાજો કંઈક એવું હશે કે એમાં માણસો અહીંયાથી નીકળે એમ, ઈડરીએ દરવાજે. પછી મહારાજ ભદ્રમાંથી બહાર આવ્યા. એ સંતો ને હરિભક્તો બધા હતા.
મહારાજ કાંઈ વાત ન કરી હો. દેવાનંદને કીધું કાંઈ બોલજો નહીં હમણાં, છન્ના મને હાલો, કાંઈ માથાકૂટ કરવી નથી. પછી ગયા દક્ષિણે દરવાજે, જેતલપુર જવું હતું એટલે. તો સુબહ સમાચાર મૂકી દીધા હતા, કોઈ દરવાજેથી નીકળવા ન દેજો ને, ઈડરીએ દરવાજેથી જ નીકળવાનું. મહારાજ ગયા, ના પાડી. મહારાજ કે હાલો આગળ. પછી તો મહારાજ એ વાજતે ગાજતે કીર્તનો ગવાતા જાય ને વાજંત્રો વાગતા જાય ને હરિભક્તોને સંતોને કીધું, જો હવે અમુક વર્ષો સુધી અહીંયા નહીં અવાય, આખા શહેરમાં ફરી આવી, હાલો કે લ્યો. તે 12 દરવાજા ફર્યા પાછા હો, 12 દરવાજા ફરી આખા શહેરમાં શોભાયાત્રા જેવું કરી અને પછી ઈડરી દરવાજે નીકળ્યા મહારાજ. આટલું કર્યા પછી પણ સ્વામિનારાયણ ભગવાનને કોઈ જાતનો ડર નહીં, કે શું કરી લેવાના, કાંઈ નહીં બીક હો. પછી ભગવાન શ્રીહરિ જેતલપુરમાં પહોંચ્યા છે. અમદાવાદ શહેર થકી બહાર નીકળ્યા. કોઈક પ્રેમી હરિભગત આવ્યા, એ બરફીની માટલી મહારાજને આપી. મહારાજ ઘોડી ઉપર હતા, ઉપર બેઠા બેઠા મહારાજ જમ્યા ભાવથી, સમજ્યા ને, બરફી. ત્યાં તો સ્વામી મોટેરાના જનો આવ્યા. શ્રીજી મહારાજ મોટેરા ગામ પધાર્યા, સરસ મજાનો ઉતારો કર્યો. એ ત્યાં રસોઈ થઈ, મહારાજ અને સંતો બધા જમ્યા. મહારાજ ચોપાચોપ બોલ્યા કે બોલી, પછી સભા ભરાણી. પછી સંતો કીધું કે મહારાજ દેશી બહુ છે પૂરનો રાજા, શું કર્યું? કે મહારાજ કે કાંઈ ન કર્યું. કે લ્યો, અને એને કરવું હતું, થયું નહીં પાછું. કે હો, એને કરવું હતું ને, એ કાંઈ થયું નહીં. અરે પણ મહારાજ તમારો તિરસ્કાર કર્યો. કે કેટલાક હરિભક્તો કે મહારાજ તમારા જેવા ભગવાનનું અપમાન થાય અને ઉપર સૂર્યનારાયણ સહન કરી લે, ચંદ્રમા સહન કરી લે, આ દેવતાઓ કેમ કાંઈ કરતા નથી? મહારાજ કે એને કાંઈ કરવાનું હોય જ નહીં. કે લ્યો, દુનિયામાં થાતું એમ થયા કરે. કે હો મહારાજ કે તમે ધીરજ રાખો. કે લ્યો, હા, આપણે કોઈ જાતની ઉતાવળ કરવી નથી. સભામાં શ્રીજી મહારાજે સરસ વાત કરી હો. વર્ષા પછી જેમ સદા શિયાળો, જતા શિયાળો પ્રસરે ઉનાળો, વારા પછી એમ જણાય વારો, સદા સમો એક રહે ન ધારો. એક જ જાતનો સમય રહેતો નથી. ચોમાસા પછી શિયાળો આવે ને શિયાળા પછી ઉનાળો આવે. સવારનો સમય પછી બપોરનો સમય થાય ને બપોર પછી સાંજનો સમય થઈ જાય છે. સૂર્ય છે એ પણ સવારે ઉગે છે, કેવો તેજ હોય, ને હાજે જોજો તો હાવ ટાંટો થઈ ગયો. હા, મહારાજ કે સૂર્ય જેવા ફરી જાય છે સમયે સમયે, તો એની આગળ માણસ તો હવે ક્યાં સુધી એવો ગર્વ કરે ખાલી હો, કાંઈ ન હોય. સમુદ્રની ચડતી થાય તો એવા ઘૂંઘાટા કરે, પણ જયારે ઉતરી જાય તો એ ટાઢો થઈ રહેલો લ્યો. સમુદ્ર પણ એવી જુવાની જનની જણાય. મારે જાત કરી હો જુવાનીને. ઘણી વાર જુવાનીમાં એવો આમ છાતી કાઢીને હાલતો હોય, અને આમ બાલ ઓમ કરે ને કટબાલ કરે, આમ જાત જાતનું બુઢો થઈ જાય, ટાંટી ઢેળતો થઈ જાય. લ્યો, ક્યાં ગયું બધું? એટલે બહુ તોફાન કરવાની જરૂર નહીં, સમજાય ને. હાલતે હાલતે આ બધા ડોહા બધી ચડી ગયા ખોડસી માથે, સમજાય કે નહીં? જુવાનીના મદમાં બહુ ઠેકડા મારવાની જરૂર નહીં ભાઈ. ઓચિંતાની વૃદ્ધા અવસ્થા આવી જશે. એટલે અભિમાન કરીને કોઈના અપમાન કે કોઈના દ્રોહ ન થઈ જાય, ધ્યાન રાખવાનું, બીજું કાંઈ નહીં. એ મા બાપની સામે થઈ જાય, એટલે જુવાને તમને ખબર ન પડે, આમ છે ને બુઢડાને બોલવું નહીં પછી, સમજાય ને. દ્રોહ થઈ જાય ને જિંદગી બગડી જાય, જીવન બરબાદ થઈ જાય. હાવ જુવાનીના જોરમાં ન કરવાનું ન કરવું.